જીવનમાં હંમેશા સકારાત્મક વિચારો રાખો સાહેબ, કારણ કે સૂર્યોદય તો દરરોજ થાય છે, પણ પ્રકાશ તેના જીવનમાં આવે છે જે હંમેશા આશા રાખે છે. સાહેબ, ઈશ્વર ગમે ત્યારે વાતાવરણ બદલી શકે તો પરિસ્થિતિ પણ બદલી શકે છે, માટે હંમેશા ધીરજની જરૂર છે. જ્ઞાન કરતાં સમજદારી મહત્વની છે. જ્ઞાની માણસ સમજદાર ના હોય તો માથાનો દુખાવો બની જાય છે. સાહેબ, બધી જગ્યાએ વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખવું, કારણ કે ખાંડ અને મીઠાનો કલર એક જ હોય છે. જમીનની કિંમત કરતાં તો બધાને આવડે સાહેબ, પણ માણસની કિંમત કરતાં આવડવું જોઈએ. આગળ જતા સાહેબ ક્યાં અને કેવો વળાંક આવશે એ કોને ખબર? હજી તો રસ્તાઓની ઓળખાણ ચાલે છે. સાહેબ, બધી જગ્યાએ ઉપયોગ કરવાવાળા તો તમને ઓળખતા જ હશે, પણ તમારી ચિંતા કરવાવાળા તમારે ગોતવા પડશે. સાહેબ, માણસાઈ ક્યાં શોધવી એ મને નથી સમજાતું, બાકી શોધવા બેસીએ તો ભગવાન પણ મળે છે. સાહેબ, પથ્થરની એક ખૂબી છે કે એ ક્યારેય પીગળતો નથી, પણ એની એક ખૂબી એવી છે કે એ ક્યારેય બદલતો પણ નથી. સાહેબ, માણસ પોતાની નજરમાં સાચો હોવો જોઈએ, બાકી માણસ તો ભગવાનથી પણ દુઃખી છે. જિંદગીમાં અમૂલ્ય મિલકત જ્યારે માણસ ગુમાવી દે છે ને, ત્યારે તેઓ અસત્યની સાથે સમાધાન કરી લે છે. સાહેબ, જિંદગીમાં થીગડું મારતા આવડવું જોઈએ, એ કળા છે. પછી સંબંધ હોય, વસ્ત્ર હોય કે વાત. સાહેબ, જીવનમાં જે પોતાની જાતને ઓળખતા થઈ જાય છે તેને બીજાઓથી બહુ ફરિયાદ નથી રહેતી. સાહેબ, જેમ જેમ જીવનમાં નામ તમારું ઊંચું થતું જાય તેમ શાંત રહેતા શીખી જજો, કારણ કે અવાજ હંમેશા સિક્કાઓ કરે છે, નોટો નહીં. સાહેબ, જિંદગીની સાચી મજા તો અભણ લે છે, ભણેલા એમ વિચારી રહી જાય છે કે લોકો શું કહેશે. સાહેબ, આપણી પોતાની ભૂલ અને ખામી ચકાસવી હોય ને તો સૌથી વધારે ખ્યાલ તમારા દુશ્મનને હોય છે. સાહેબ, સુખી જીવન માટે જે તમારી પાસે છે તેનો ભરપૂર આનંદ ઉઠાવો, કારણ કે જે નથી તેની ચિંતા છોડી દો. સાહેબ, સાચો માણસ પણ ખોટું બોલવા ત્યારે મજબૂર થાય છે જ્યારે લોકો સાચું સમજવા તૈયાર નથી હોતા. સાહેબ, પરિસ્થિતિ આપને સંભાળી લે તે આપણું નસીબ, અને પરિસ્થિતિને આપણે સંભાળી લઈએ ને એ જ આપણી સાચી સમજણ. જીવનમાં ક્યારેક ક્યારેક તોફાન આવવું જ જોઈએ સાહેબ, કારણ કે ત્યારે જ ખબર પડે કે કોણ હાથ પકડીને ચાલે છે ને કોણ હાથ છોડાવીને. સાહેબ, જીવનમાં રોટલી કમાવવી એ કંઈ મોટી વાત નથી, પરંતુ પરિવાર સાથે બેસીને ખાવી એ મોટી વાત છે. સાહેબ, એક બાજી જીતવા માટે ઘણી બધી બાજી હારી ગયો, ના મળે કિસ્મત વિના એ વાત હું માની ગયો.
જીવનમાં યાદ રાખજો, કિનારે પહોંચવું સહેલું નથી સાહેબ, દરિયાના મોઢે ફીણ આવી જાય છે. સાહેબ, સાચા રસ્તે ચાલવાનો લાભ તો એ મળે છે કે આખા રસ્તે ભીડ ઓછી જોવા મળે છે. સાહેબ, જીવનમાં સેલ્ફી લઈને તસવીરમાં સાથે રહેવાવાળા તો ઘણા મળશે, પણ તકલીફમાં સાથે રહે તે આપણા. સાહેબ, દરેક માણસ પોતાની હોશિયારીથી જુદા પડે છે, તેને ઈશ્વર જુદા પાડતો નથી. સાહેબ, કોઈના ખરાબ સમય ઉપર ક્યારેય હસવું નહીં, કારણ કે સમય હંમેશા ચહેરો યાદ રાખે છે. સાહેબ, પડછાયાને એવું અભિમાન હતું કે તડકો રોકી રાખીશ, પણ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયો. સાહેબ, દુનિયાને ગમે તેટલી સમજાવશો નહીં સમજે, પરંતુ તમારા ઉદાહરણથી ચોક્કસ બદલી જશે. સાહેબ, આપણા હૃદયમાં લાગણી હોવી જોઈએ, બાકી આપણું કહેવાથી બધા આપણા થઈ જતા નથી. સાહેબ, વિશ્વાસ અને ભરોસો હોવો જોઈએ, બાકી જિંદગી તો ગમે ત્યારે ગમે ત્યાંથી શરૂ થઈ શકે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.